ટીચિંગ બાય પૂર્વી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અજમાયશી પુસ્તક ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ 2 પ્રકરણ 5 ટાટ તડકો અને ફોરા. શિયાળો તો આવ્યો છે, ઠંડી જબરી લાવ્યો છે. સ્વેટર મફલર ટોપી માથે તાપણી સાપે સૌ સંગાથે. આમાં શિયાળા વિશેની વાત કરી છે. ત્યારબાદ આવે છે ઉનાળો તો આવ્યો છે, ગરમી ભારે લાવ્યો છે. પંખા ચાલે એસી ચાલે, પંખીડા સૌ ઝાડ વિસામે. આમાં ઉનાળા વિશેની વાત કરવામાં આવી છે. ચોમાસું તો આવ્યું છે, ભર વર્ષા લાવ્યું છે. ગરજે વાદળ વીજ ઝબૂકે, વરસે પાણી ખેડૂત હરખે. આ પંક્તિની અંદર વરસાદ વિશેની વાત કરવામાં આવી છે. વાતચીત. પેલું, તમને કઈ ઋતુ ગમે? કેમ? મને ચોમાસું ગમે છે, કારણ કે ચોમાસામાં વરસાદ આવે છે, તે મને પસંદ છે. બીજું, તમને વરસાદમાં પલળવું ગમે? હા, ચોમાસાની ઋતુમાં વરસાદમાં પલળવું ગમે છે. ત્રીજું, તમે વાદળામાં જુદા જુદા આકારો જુઓ છો? કેવા? હા, જોઈએ છીએ. ક્યારેક વાદળની અંદર હાથી, ઘોડો, પહાડ, પક્ષી એવા આકારો આપણને દેખાય છે. ચોથું, તમને આવા આકારો બીજે ક્યાં ક્યાં દેખાય છે? પાણીના પ્રતિબિંબમાં, રેતીમાં, વૃક્ષની ડાળીમાં. આપણે આવા આકારો જોઈ શકીએ છીએ. પક્ષી જેવા, હાથી ઘોડા જેવા, પહાડ જેવા આકારો આપણને પડછાયામાં દેખાય છે. પાંચમું, ઉનાળામાં સખત ગરમીથી બચવા શું કરાય? ઉનાળામાં સખત ગરમીથી બચવા માટે પંખો લગાડીએ, છાંયડામાં રહેવું ગમે, હળવા કપડા પહેરવા, માથે ટોપી પહેરવી. છઠ્ઠું, ઉનાળામાં તાપ લાગતો હોય તેવો અભિનય કરો. તમે ઉનાળામાં તાપ લાગતો હોય એવો અભિનય કરવાનો કીધો છે. તે તમારી જાતે કરી શકો છો. સાતમું, જામફળ, બોર જેવા ફળ કઈ ઋતુમાં આવે છે? જામફળ, બોર જેવા ફળો શિયાળાની ઋતુમાં આવે છે. ખૂબ ઠંડી લાગે તેવો અભિનય કરો. નવમું, તાળી પાડી વરસાદના ફોરાનો અવાજ કરો, જે તમારે જાતે કરવાના છે. 8 અને 9. પેલું, જો સાચું હોય તો ઠંડી લાગવાનો અભિનય કરો અને ખોટું હોય તો ગરમી લાગવાનો અભિનય કરો. તો જોઈએ. પેલું, ઉનાળો જબરી ઠંડી લઈને આવ્યો. આ વિધાન કેવું છે? ખોટું. તો આપણે ગરમી લાગે તેવું કરવાનું છે. બીજું, વરસાદ પડે ત્યારે ખેડૂત ખુશ થાય. ઠંડી. સાચું લાગે, આપણને સાચું હોય ત્યારે ઠંડી લાગવાનો અભિનય કરવાનો, ખોટું હોય ત્યારે ગરમી લાગવાનો. ત્રીજું, શિયાળો ફર વર્ષા લાવ્યો છે. ગરમી. ખોટું છે આ વિધાન. ચોથું, ઉનાળામાં સૌ સંગાથે તાપણી કરે. ગરમી. કેમ કે આ વિધાન ખોટું છે. પાંચમું, વાદળ ગરજે ગરમી પડે. ખોટું. આની અંદર ગરમી લાગવાનો અભિનય કરવાનો છે. બીજું, ગીતના આધારે પંક્તિઓ જોડો. આગળ ગીત આપ્યું છે તેમાંથી જોઈને પંક્તિ જોડવાની છે. પેલું, શિયાળો તો આવ્યો છે, ઠંડી જબરી લાવ્યો છે. બીજું, ઉનાળો તો આવ્યો છે, ગરમી ભારે લાવ્યો છે. ત્રીજું, ગરજે વાદળ વીજ ઝબૂકે, વરસે પાણી ખેડૂત હરખે. ચોમાસું તો આવ્યું છે, ફર વર્ષા લાવ્યું છે. પંખા ચાલે એસી ચાલે, પંખીડા સૌ ઝાડ વિસામે. ચલો આ પંક્તિ જોડી કાઢો. ત્યારબાદ નીચેની લાઈનમાં ટ લખવાનું છે. ત્રીજું, વાક્યની સામે લાગુ પડતી ઋતુના નામ લખો. પેલું, ખૂબ ઠંડી પડે. શિયાળો. બીજું, વાદળનો ગડગડાટ થાય છે. ચોમાસું. ત્રીજું,
ટોપી, મફલર, સ્વેટર, જેકેટ પહેરવા પડે. શિયાળો. ચોથું, મીઠી મીઠી કેરી મળે. ઉનાળો. પાંચમું, પરસેવે રેબ ઝેબ થવાય. ઉનાળો. ચોથું, શબ્દોને ઉદાહરણ મુજબ છૂટા પાડી ફરીથી લખો. પહેલું, ઠંડી જબરી લાગે છે, તો એને છૂટું પાડીને વ્યવસ્થિત અહીંયા લખેલું છે, ઠંડી જબરી લાગે છે. બીજું, ગરમી ભારે લાગે છે. શબ્દોની વચ્ચે જગ્યા છોડવાની છે, છૂટા પાડીને વ્યવસ્થિત લખેલા છે. ત્રીજું, વરસે પાણી ખેડૂત હરખે. ત્યારબાદ પાંચમું, નીચેના વાક્યો કાળજીપૂર્વક વાંચો અને સુધારીને લખો. પહેલું, બાળકો પાણીમાં છબછબ રકે છે. આપણને પેલા એવું આપ્યું છે, તો પેલું આપણે સુધારીને શું લખ્યું છે નીચે? બાળકો પાણીમાં છબછબ કરે છે. પછી બીજું વાક્ય અહીંયા વાંચો તો કેવું છે? લીમડાનો છાંયડો ડંઠો છે. લીમડાનો છાંયડો ઠંડો છે. ઉનાળામાં સુતરાઉ કપડા પહેરવા. ઉનાળામાં સુતરાઉ કપડા પહેરવા. બશરત સરસ હતું. શરબત સરસ હતું. મારા ધોરણમાં 38 છોકરા છે. મારા ધોરણમાં 38 છોકરા છે. નીચે અહીંયા ટ લખવાનું છે. છઠ્ઠું, વિકલ્પ પસંદ કરો. પેલું, શિયાળો તો આવ્યો છે, ઠંડી જબરી લાવ્યો છે, એટલે કે ખૂબ જ વધારે ઠંડી લાવ્યો છે. જવાબ આવશે બ. બીજું, ઉનાળો તો આવ્યો છે, ગરમી ભારે લાવ્યો છે, એટલે કે ખૂબ જ વધારે ગરમી લાવ્યો છે. જવાબ આવશે બ. ત્રીજું, ચોમાસું તો આવ્યું છે, ફરફર વરસાદ લાવ્યું છે, એટલે ધીમે ધીમે નાના ફોરા પડે તેવો વરસાદ લાવ્યું છે. જવાબ આવશે બ. સાતમું, આપેલી પંક્તિઓને યોગ્ય ખાલી જગ્યામાં મૂકી જોડકણું ગાઓ. અહીંયા આપણને પંક્તિ આપેલી છે અને એ પંક્તિ આપણે આગળ પાછળ બધા જોડકણા આપ્યા છે 4, એની અંદર મૂકવાની છે. 3 ઋતુએ રીઝું છું, 1 શિયાળો, બીજો ઉનાળો અને ત્રીજું છે ચોમાસું. ટ નીચે લખી દો. શિયાળામાં ઠંડી વાય, સ્વેટર વિના ના રહેવાય. દિવસો ટૂંકા ટૂંકા થાય, લાંબી લાંબી રાતો થાય. ઉનાળામાં ગરમી થાય, પંખા વિના નહીં રહેવાય. દિવસો લાંબા લાંબા થાય, ટૂંકી ટૂંકી રાતો થાય. પછી અહીંયા ચોમાસાનું ચિત્ર આપેલું છે. ચોમાસામાં વરસાદ થાય, છત્રી વિના નહીં રહેવાય. માખી થાય, મચ્છર થાય, નહીં સાચવતા રોગો થાય. અને નીચે ટ એવું લખી નાખવાનું છે. 8મું, ચિત્ર જોઈ લખો. ચિત્રો આપણને સાઈડમાં આપેલા છે. એક શિયાળાનું દ્રશ્ય છે, પછી ઉનાળાનું અને પછી ચોમાસાનું. એના આધારે ચિત્ર જોઈને જવાબ લખવાના છે. બાળકો શું કરી રહ્યા છે? તાપણું. છોકરાએ માથે શું પહેર્યું છે? ટોપી. કઈ ઋતુનું ચિત્ર દેખાય છે? પેલું ચિત્ર તમે જુઓ તો શેનું દેખાય છે? શિયાળાનું. બાળકો ક્યાં બેઠા છે? છાંયડે. ઘરની બહાર શું મૂકેલું છે? પંખો. કઈ ઋતુનું ચિત્ર છે? ઉનાળો. છોકરો શામાં કૂદકા મારી રહ્યો છે? પાણી. છોકરીએ શું પકડ્યું છે? છત્રી. કઈ ઋતુનું ચિત્ર છે? ચોમાસું. ફકરાનું અનુલેખન કરો. ઉપર એક ફકરો આપેલો છે, તે સારા અક્ષરે અનુલેખન એટલે કે સારા અક્ષરે લખો. એક બગીચો છે,
બગીચામાં જુદા રંગનું એક ઝાડ છે. ઝાડ પર પંખી બેઠા હતા. થોડી વાર પછી તે ઉડી ગયા. ઝાડ પાસે તળાવ છે. તળાવમાં માછલીઓ તરે છે. બગીચામાં ઠંડક છે. આટલા વાક્યો તમારે ઉપરથી જોઈને સારા અક્ષરે વ્યવસ્થિત રીતે લખવાના છે નીચે, અને પછી નીચે લાઈન પૂર્ણ કરવા માટે ટ લખી દેવાનું છે. 10મું, શબ્દો છૂટા પાડીને વાક્યો લખો. આગળ આપ્યો તો એ જ પેરેગ્રાફ અહીંયા આપેલો છે, પણ એને છૂટો પાડીને વ્યવસ્થિત લખવાનો છે. શબ્દને છૂટા પાડીને. એક બગીચો છે. બગીચામાં જુદા રંગનું એક ઝાડ છે. ઝાડ પર પંખી બેઠા હતા. અહીંયા ફૂલ સ્ટોપ કરવાનું છે અને પછી લખવાનું છે. નીચે લખ્યું છે એ રીતે. થોડી વાર પછી તે ઉડી ગયા. થોડી વાર પછી તે ઉડી ગયા. તો અહીંયા શું કરી દેવાનું છે? ફૂલ સ્ટોપ. પછી ઝાડ પાસે તળાવ છે. તળાવમાં માછલી તરે છે અને બગીચામાં ઠંડક છે. વ્યવસ્થિત ફૂલ સ્ટોપ કરી અને પેરેગ્રાફને પૂરો કરવાનો છે. 11મું, વાંચો અને કૌંસમાંના શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. શિક્ષક એક વિદ્યાર્થીને નોટિસ બોર્ડની સૂચના વાંચવા ઉભો કરશે અને તેને સૂચના વાંચવા કહેશે. પછી આ સૂચના વિદ્યાર્થીઓ પોતાને શબ્દોમાં સમજાવવા માટે કહેશે. અહીંયા નોટિસ બોર્ડ ઉપર એક સૂચના લખેલી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 1 જાન્યુઆરી થી 7 જાન્યુઆરી દરમિયાન ઠંડી વધશે. બધા બાળકોએ સ્વેટર, ટોપી, મોજા અને ગરમ કપડાં પહેરીને શાળાએ આવવું અને સૂચનાનું પાલન કરવું. આચાર્યશ્રી. આવી સૂચનાઓ ઘણી વખત આપણે નોટિસ બોર્ડની અંદર વાંચતા હોઈએ છીએ. અને નીચે ટ લખીને અહીંયા પૂર્ણ કરવાનું. નોટિસ બોર્ડને આધારે કૌંસમાંના શબ્દ યોગ્ય જગ્યાએ મૂકી ખાલી જગ્યા પૂરો. ક્યારે, કોણે, શું અને ક્યાં. કૌંસની અંદર આટલા શબ્દ આપેલા છે. પેલું, ગરમ કપડાં પહેરીને ખાલી જગ્યા જવાનું છે. ક્યારે? ખાલી જગ્યા આગાહી કરી છે. કોણે? ખાલી જગ્યા પહેરીને નિશાળે જવાનું છે. શું? શું પહેરીને નિશાળે જવાનું છે? ક્યાં ઠંડી વધશે? એવું બધું એના ઉપરથી નોટિસ બોર્ડના આધારે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. હું શું કરું? આજે ઉત્તરાયણ છે. ગઈકાલે બધા પતંગોને કન્યા બાંધી રાખી છે. સવાર થાય એટલી જ વાર છે. કાપ્યો છે. આવી પહેલી બૂમ કોણે પાડી છે એ જોવાનું છે. આખી રાત સરખી ઊંઘ નથી આવી. કેટલી ઠંડી હતી. બારીઓ બંધ હતી તો પણ સુસવાટા સંભળાતા હતા. 3 ગોદડીઓ ઓઢી તોય ઠંડી લાગતી હતી. આ પવન બંધ થાય તો સારું. આવો જ વાયા કરશે. બધા પતંગ ફાડી નાખશે. જો ઉત્તરાયણનું ચિત્ર આપેલું છે અને ઉત્તરાયણ વિશેની વાત કરેલી છે. સવાર થયું. બધા પતંગ ફિરકી લઈ ધાબે ચડ્યા. પવન ગાયબ. કોઈ પતંગ જ ન ચગે. ઠુમકા મારી મારીને તો બધાના હાથ દુખી ગયા. બધા અકળાઈને બોલવા લાગ્યા. આ સાવ પવનિયાનું કંઈ ઠેકાણું જ નથી. રાત્રે ધ્રુજાવી નાખ્યા અને હવે ભાઈ ગાયબ. સાવ નકામો છે. બાળકો આવું કે છે પવનને. અને નીચે ટ લખીને પૂર્ણ કરવાનું છે. પણ પવન કહે, હું શું કરું? આજે રવિવાર છે. બસ એક વાત સૂરજને પસંદ નથી. સોમ, મંગળ, બુધ એમ બધા વારે બધા વહેલા ઉઠે અને કામે લાગે. પણ મારા દિવસે જ આળસ. બધા મોડા ઉઠે. હું સવારે કેટલો સરસ દેખાઉં છું. આવતા પહેલા મને સરસ રંગ આકાશની અંદર ફેંકું છું. મારી સાથે જાગો તો દેખાય ને. સુરજ દાદા એવું કહે છે. એ નારાજ થઈ ગયા છે. ત્યારબાદ એક ચિત્ર આપેલું છે. આ પંખીઓ જુઓ. બધા વારે વહેલા ઉઠીને કામે લાગી જાય. આ માણસો જ આળસુ. દૂધવાળા છાપાવાળાને છોડીએ તો બધા જ ઊંઘતા હોય છે. ચાલો, મારે એની પાછળ સમય નથી બગાડવો. હું મારું કામ કરું. સાંજ સુધીમાં સામે છેડે પહોંચવું છે અને આકાશ ચંદુભાઈને સોંપવાનું છે. 9 વાગ્યા લાગે છે.
આ છોકરાઓ મેદાનમાં રમવા નીકળ્યા લાગે છે. ચાલો જોઉં એમની રમત. મને આકાશનો દડો કહેનારા કેવું રમે છે તે જોઉં તો. સુરત દાદા એવું કે છે. આ શું? માંડ થોડું રમે છે ને પાણી પીવા દોડે છે, પરસેવો લૂછે છે ને થોડું રમે છે ને બધા પાછા પાણી પીવા દોડે છે. હવે તો એના મમ્મી પપ્પા આવી ગયા. લૂ લાગશે એમ કહીને બધાને ઘરે લઈ ગયા. બધા ટોપી ઊંચી કરીને ગુસ્સામાં મારી સામે જુએ છે. પણ શું કરું? હું તો મારું કામ કરું જ ને. વહેલા ઉઠીને આવતા શું થાય છે? આકાશમાં અનેક વાદળા ભેગા થઈ ગયા. કોઈ એકદમ મોટા, કોઈ થોડા મોટા, તો કોઈ નાના. એક તો સાવ જ નાનું હતું. આમ તેમ લટાર મારતું હતું. વચ્ચે વચ્ચે મોટા વાદળો ઝઘડતા હતા, જોર જોરથી ગડગડતા હતા, વીજળી ચમકાવતા હતા. એટલામાં જ જોરથી પવન ફૂંકાયો અને પેલું નાનું વાદળ તો ફંગોળાઈ ગયું અને બધાથી સાવ અલગ પડી ગયું. હવે એને બીક લાગવા માંડી. સુરત દાદાનો આકરો તાપ લાગવા માંડ્યો. એ ધીરે ધીરે નીચે ઉતરવા માંડ્યો અને એમ કે મારું કામ બરસવાનું, પણ આ સુરત દાદાનો તાપ મને શોષી લેતો. એને નીચે જોયું તો મેદાનમાં છોકરા રમતા હતા. એને થયું અહીં હું મારું કામ પતાવું અને એ ઝરમર વરસવા માંડ્યું અને છોકરા રાજી થઈ ગયા અને વાદળા સામે જોઈને ગાવા લાગ્યા. જુઓ, છોકરાઓ મેદાનની અંદર રમતા હતા અને વરસાદ આવી પડ્યો અને છોકરા તો ગાવા લાગ્યા, આવો મેઘરાજા વગડાવો વાજા, પી 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 પોમ પોમ, પે 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 પોમ પોમ. હાથમાં ટીપા ઝીલવા લાગ્યા. એટલી વારમાં એમના સાથીઓ આવ્યા. એ પણ ગાતા ગાતા છોકરાને જોઈને વરસવા મળ્યા. છોકરાઓને તો મજા પડી અને એ તો પછી નાચવા લાગ્યા. પછી મોટા મોટા કાળા વાદળ આવ્યા. એ પણ વરસવા લાગ્યા. મેદાન પાણી પાણી થઈ ગયું અને છોકરાઓ ઘરે ભાગ્યા. અને નીચે ટ ટ ટ એવું લખી કાઢવાનું છે. છોકરા બારીમાંથી પેલા નાના વાદળિયા સામે જોતા હતા. એ તો આકાશના છેડે ખૂણામાં ઊભું ઊભું જોતું હતું. એ બોલ્યો, હું શું કરું? એના પછી થોડાક પ્રશ્નોના જવાબ આપ્યા છે, જે વાતચીત કરી અને પૂરવાના છે. વહેલી સવારે આકાશ કેવું લાગે છે? રંગબેરંગી સુરત દાદાના કિરણોથી ભરેલું લાગે છે. તમને સુરત દાદાનો તડકો ગમે છે? કેમ? હા, કેમ કે મને ઉગતા સૂરજનો કુંબળો તડકો ગમે છે. તે શરીરને ઉર્જા આપે છે. તમને બહુ તપ લાગે ત્યારે સુરત દાદાને શું કહો? સુરત દાદા આકરા છે. સુરત દાદાને દાદા કહીએ તો ચંદ્રને શું કહીએ? ઘણા લોકો ચંદ્રને ચાંદા મામા કહેતા હોય છે. પાઠની અંદર ચંદુભાઈ કીધું છે. તમે મજાથી રમતા હોય અને વરસાદ આવે તો તમે શું કરો? ગીત ગાતા ગાતા નાહવા લાગીએ. આકાશમાં કાળા વાદળો ભેગા થાય ત્યારે કેવો અવાજ કરે છે? ગડગડાટ. એવો પાઠની અંદર કીધું છે. જોર જોરથી વાદળો ગડગડાટ કરતા હતા. તો વાદળો જ્યારે ભેગા થાય ત્યારે ગડગડાટ ને જળફળાટ ફળફળાટ અવાજ આવે છે. બાળકની જગ્યાએ તમે હોય તો બારીમાંથી પેલા વાદળિયાને શું કહો? વાદળું તો એમ કેતું હતું, હું શું કરું? તો આપણે તેની જોઈને સામે હળવું એવું સ્મિત કરીએ. તમે બહાર ગયા હોય અને છૂટા પડી જાઓ તો શું કરો? મમ્મી પપ્પાના મોબાઈલ નંબર ઉપર ફોન કરીએ. અથવા તો મેળાની અંદર ખોવાઈ ગયા હોય તો જ્યાં એનાઉન્સમેન્ટ થતું હોય ત્યાં પહોંચી જઈએ. ઉત્તરાયણ ઉજવવા તમારા ઘરમાં શી તૈયારી કરો છો? પતંગને કન્યા બાંધીએ, બજારમાંથી ટોપી, દોરી, ફિરકી, પતંગો ખરીદે આવીએ. એવી બધી ઉત્તરાયણની તૈયારી કરીએ. તમને પતંગ ચગાવવો ગમે કે પકડવો? મને પકડવો ગમે છે. તમે કેવા કેવા આકારના પતંગ જોયા છે? ચોરસ, ફિશ આકાર, ડ્રેગન જેવી, તારા જેવી વગેરે આકારની મેં પતંગો જોઈ છે. 12મું, સાચું હોય તો પતંગ ઉડાડવાનો અભિનય કરો અને ખોટું હોય તો વરસાદ વરસે તેવો અભિનય કરો. પેલું, ઉત્તરાયણના દિવસે ખૂબ પવન હતો.
આ વાક્ય ખોટું છે, તો વરસાદ વરસે એવો અભિનય કરવાનો. બીજું, ઠુમકા મારીને અમારા બધાનું માથું દુખી ગયું. આ વિધાન કેવું છે? ખોટું. તો વરસાદ વરસે તેવો અભિનય કરવાનો છે, એમ કે બધાના હાથ દુખી ગયા હતા. ત્રીજું, મા બાપને લૂ લાગવાની ચિંતા હતી. પતંગ ઉડાડવાનો અભિનય. ચોથું, મોટું વાદળ લટાર મારતું હતું. વરસાદ વરસે તેવો અભિનય, એમ કે નાનું વાદળું લટાર મારતું હતું. વિધાન ખોટું છે એટલા માટે. પાંચમું, નાનું વાદળું ઝરમર વરસવા મળ્યું. હા, કેમ કે એ આમથી એમ ફાફા મારતું હતું અને પછી એ બી ગયું હતું. છોકરા મેદાનમાં રમતા હતા અને એમ થયું કે મારું કામ પતાવું, અને એ વરસવા માંડ્યું. વિધાન તદ્દન સાચું છે, એટલે પતંગ ઉડાડવાનો અભિનય કરવાનો છે. નીચે ટ એવું લખવાનું છે. 13મું, આપેલા વાક્યોને વાર્તા મુજબ ક્રમ આપો. 3 ગોદડીઓ ઓઢી વાદળા સામે જોઈ ગાવા લાગ્યા. આખી રાત સરખી ઊંઘ નથી આવી, રાત્રે ધ્રુજાવી નાખ્યા, પરસેવો લૂછે છે. આ મેં પાઠમાંથી વાર્તામાંથી ગોતીને કર્યું. તો ક્રમ આવે છે 2, 5, 1, 3, 4. વાર્તા આખી યાદ કરીએ તો સૌ પ્રથમ આવે, આખી રાત સરખી ઊંઘ નથી આવી, 3 ગોદડીઓ ઓઢી, રાત્રે ધ્રુજાવી નાખ્યા, પરસેવો લૂછે છે, અને વાદળો સામે જોઈને ગાવા લાગ્યા. 14મું, એક શબ્દમાં જવાબ લખો. પહેલું, પહેલી વાર્તામાં કઈ ઋતુની વાત આવી છે? પહેલી વાર્તાની અંદર શિયાળા ઉત્તરાયણની વાત આવી છે. ઉત્તરાયણ કઈ ઋતુમાં આવે? શિયાળાની ઋતુમાં. બીજું, સૂરજ દાદા સાંજે આકાશ કોને સોંપશે? ચંદુભાઈને. ત્રીજું, કયું વાદળું વિખૂટું પડી ગયું છે? નાનકડું વાદળિયું. ચોથું, બીજી વાર્તામાં કઈ ઋતુની વાત છે? ઉનાળાની. એમ કે સૂરજ દાદા આકરા તપે છે, બાળકો રમતા હતા, લૂ લાગવાની ચિંતા થઈ મમ્મી પપ્પાને. આ બધી વાત છે એમાં આવે ઉનાળામાં. પાંચમો, બાળકને પવનને કેવો કહે છે? નકામો, કેમ કે જરૂર હતી ત્યારે આવ્યો નહીં. તો પછી એ પવન કેવો કહેવાય? નકામો. ત્રીજું, ત્રીજી વાર્તામાં કઈ ઋતુની વાત છે? વાદળું છે એ ઝરમર વરસવા લાગ્યું. તો એ ઋતુની વાત કઈ હતી? ચોમાસાની. 15મું, સાચો વિકલ્પ પસંદ કરો. પહેલું, બધા અકળાઈને બોલવા લાગ્યા, આ પવનિયાનું કઈ ઠેકાણું જ નથી, એટલે કે પવન જ્યારે જરૂર હોય ત્યારે ન આવે. જવાબ આવશે બ. બીજું, હું મારું કામ કરવું, સાંજ સુધીમાં સામે છેડે પહોંચવું છે, એટલે કે સૂરજ દાદા પૂર્વમાં ઉગ્યા છે અને ચાલતા ચાલતા સાંજ સુધીમાં પશ્ચિમ સુધીમાં પહોંચી જશે. ત્રીજું, એક સાવ નાનું વાદળું હતું ને આમ તેમ લટાર મારતું હતું, આમથી આમ ફાફા મારતું હતું. જવાબ આવશે અ. ચોથું, પેલું નાનકડું વાદળિયું તો ફંગોળાઈ ગયું, એટલે કે પવનથી ગોળ ગોળ વીંઝણાઈને દૂર જતું રહ્યું. જવાબ આવશે અ. 16માં ટ જોઈને લખવાનું છે. 17માં પણ એવું જ છે. મોટેથી વાંચો અને લખો. પેલું, રીના લાડુ ચટ્ટ કરી ગઈ, મારી પાસે ફૂટપટ્ટી છે. ત્રીજું, જીવરામ ભટ્ટ પડ્યા. ચોથું, મેં નવો પટ્ટો ખરીદ્યો. પાંચમું, જા તારી કટ્ટી. 19મું, શબ્દોની મદદથી જોડકણું પૂરું કરો અને ચપટી વગાડતા વગાડતા ગાઓ. ઉપર કૌંસની અંદર આપેલા છે શબ્દો ફટફટ, ઝટઝટ, પટપટ, ધપધપ, છપ અને ડબડબ. બા મને ચપટી વગાડતા આવડી ગઈ. મારી ચપટી વાગે છે પટપટ, જાણે બંદૂકડી ફૂટે ફટફટ. પેલી બિલ્લી ભાગે ઝટઝટ, બા મને બિલ્લી ભગાડતા આવડી ગઈ. તું કપડા ધુએ ભલે ધપ ધપ, હું પાણીમાં નહીં કરું છપ છપ. મારી ચપટી ભીંજાઈ ડબ ડબ, બા મને મુન્ની રમાડતા આવડી ગઈ. બા મને ચપટી વગાડતા આવડી ગઈ. 20મું, કૌંસમાંથી શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. પેલું, પપ્પાએ કહ્યું મોડું થાય છે, ફટાફટ તૈયાર થા. કૌંસની અંદર શબ્દ આપેલા છે, એમાંથી મેચ કરેલું છે. બીજું,
વાંદરાઓ આમ તેમ કૂદાકૂદ કરતા હતા. ત્રીજું, બિલ્લી આવી એટલે ઉંદરો ભાગાભાગ કરવા લાગ્યા. ચોથું, ભૈલાએ રમકડા માટે રાડારાડ કરી મૂકી. પાંચમું, એક પછી એક બધા વાંદરા ધબાધબ તળાવમાં પડ્યા. છઠ્ઠું, બધા છોકરાઓ મેદાનમાં દોડાદોડ કરવા લાગ્યા. નીચે આપેલા જેવા શબ્દો છે ટ વાળા, એવા શબ્દ તમારે શ્રુત લેખન કરવાના છે. કીટા, પટ્ટો, ઘટ, ફૂટપટ્ટી, ભટ્ટ. પછી એક પ્રવૃત્તિ છે, બાળકોને 3 જૂથમાં વહેંચો. જૂથના નામ શિયાળો, ઉનાળો અને ચોમાસું. ત્રણેય વાર્તાનો હું શું કરું થી અંત આવે છે. ત્યાંથી વાર્તા આગળ વધારવી અને વાર્તાઓમાં બાળકોના નવા નવા પાત્રો ઉમેરે તેનું ધ્યાન રાખવું. શિક્ષકે પ્રવૃત્તિનો દોર હાથમાં રાખવો જે તમને તમારા શિક્ષક કરાવશે અને નીચે ટ લખીને તમારે અહીંયા પૂર્ણ કરવાનું. 23મું, આપેલા વાક્યોમાંથી ચિત્ર સામે સાચું વાક્ય લખો. અહીંયા એક વાક્યો આપેલા છે, 8 વાક્યો, અને ચિત્ર 1 અને ચિત્ર 2 જોઈને લખવાના છે. તો ચિત્ર 1 ની નીચે કયા કયા વાક્યો આવશે ઉપર આપેલા છે એમાંથી? ઘર પાસે એક ઝાડ છે, ઘરને 3 બારી છે, ઘર પર નળિયા છે, ઘર પાસે કુંડા છે. આટલા વાક્ય આવશે ચિત્ર 1 માં. અને ચિત્ર 2 ની અંદર કેટલા મેચ થાય છે? ઘરને 2 બારીઓ છે, ઘર પાસે કૂતરું છે, ઘર પાસે ગાડી છે, ઘર પાસે બગીચો છે, અને નીચે ટ લખવાનું છે. ઉપર 8 વાક્યો આપેલા છે. આ વાક્ય ચિત્ર 1 અને ચિત્ર 2 ની અંદર જોઈને લખેલા છે. પાછળના પેજ ઉપર અહીંયા કેટલીક પ્રવૃત્તિઓ આપેલી છે જે તમને તમારા અધ્યયન નિષ્પત્તિ સંદર્ભે શિક્ષકો બધું કરાવશે અને શિક્ષકો તમને અલગ અલગ પ્રવૃત્તિ વિશે સૂચવશે. બાળકો શાળાના વર્ગખંડમાંથી પુસ્તકો લઈ ઘરે લઈ જઈ અને જરૂર પડે ત્યાં વાલીની મદદથી વાંચશે અને વર્ગની અંદર શિક્ષક વાર્તા કહેશે. હવે આપણે મળશું પ્રકરણ 6 ની અંદર સુખેથી પાણી પીધું, એની અંદર આપણે મળશું. વિડીયોને નિહાળવા બદલ થેન્ક યુ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. ટીચિંગ બાય પૂર્વી.